સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગયેલી છે. તો ફર્સ્ટ ક્લાસ નાઈ ભાઈને જોઈને નાહી નીકળેલા છે. હવે મંદિરના દર્શને થઈ ગયા ઘરના. સૂર્ય ભગવાનને પાણી ચડાવી દીધું, તુલસી માને પાણી ચડાવી દીધું. તો હવે આપણે જઈએ છીએ ઘરની અંદર. તો જોઈએ ઘરમાં શું કરે છે બધા. ગાઈસ જોઈ લો, અત્યારે મોટા ભાઈ ચા પીવે છે, મમ્મી ચા પીએ, નહીં કોફી. હવે પપ્પાએ ચા પી લીધી, દવા પીવે છે એવું લાગે. ચા પાણી થઈ ગયા? હવે કેવું લાગુ સાહેબ? એમ તાકાત આવી કે હજી એવું જ છે? આવી ગઈ. હા, આવી ગઈ. હજી થોડુંક ઓછું છે. આમ જે પપ્પાનો જે પહેલાંનો અવાજ હતો ને, એમાં હજી જે નહીં આવેલું એવું માનું ને હવે, એટલે થોડુંક હજી સારું લાગેલું નહીં. થઈ જશે ભગવાનની દયાથી. દવા બવા ચાલે જ છે, વાંધો નહીં. તો ચાલો આપણે ચા પી લઈએ પહેલાં ફટાફટ. કશું લેવાનું? કેટલો મોટો વાટકો છે મમ્મી? આટલો મોટો વાટકો લે. બીજો આ છે ગાઈસ. આ જોઈ લો, આટલો મોટો વાટકાની અંદર કોફી પીવાનું. અહીંયા કોફી. તો ચાલો પી લઈએ ફટાફટ આપણે. પછી જઈએ મંદિરે દર્શન કરવા અને અહીંથી જઈએ સીધા કામે. ચલો. તો ગાઈસ, આજે મારા બ્લોગ બનાવવાને 60 દિવસ થયા. આજે કમ્પ્લીટ 60 દિવસ. 60 દિવસથી કન્ટિન્યુ એક ધારું કન્સિસ્ટન્સી છે ને, હું કામ કરું છું. એક દિવસે ખાલી નહીં જ હોતી તો બ્લોગ બનાવવા વગર. તો જો મમ્મી કે કાવું હતું, કેવું બોલવાનું? ચાલ મને કહેતો તું. તું વિડીયોમાં તું કે મને કે શું બોલવાનું? શું કહેવાનું? મેં એવું જ બોલો ને કે 60 દિવસથી હું કન્ટિન્યુ કામ કરું છું, બરાબર? ગાઈસ, મજા આવે છે વિડીયો બનાવવાની. એની કંઈક મજા જ આખી અલગ છે. જાણે જે પહેલાંની હું લાઈફ દીધું હતું ને, એની અંદર તો અમુક કેવું કે ખાલી ઘરે જ કામે જાઉં, કામેથી ઘર આવું, પાછો કામે જાઉં, પાછો ઘર આવું, અને કંઈક તહેવાર આવે તો તહેવારને એન્જોય કરીએ બસ. પણ હવે જે વિડીયો બનાવું ને, તો એની અંદર વિશ્વાસ એટલો જોરદાર થઈ ગયેલો છે ને કે કોઈ પણ જગ્યાએ ગયા ને તો આમ બીક નહીં રહેતી કે કોણ શું કહેશે ને શું નહીં કહે. જો આપણા આ મને ખબર છે કે પાછળ ઊભો નહીં જોઈ છે જ. મેં એટલે જ કેમેરો સ્લાઇડ આમ કરેલો હતો કે એ પણ દેખાય ને. તો જઈશ, ચલો આપણે પહેલાં ચા પાણી કરી નાખીએ ને ભાઈ જઈએ છીએ. શું કહે? ચા પાણી કરી નાખીએ છે. હવે જઈએ છીએ સીધા કામે. એ પહેલાં જો પપ્પા તો અંદર બેહા છે, દેખાય આર્યા. તો પહેલાં આપણે બાઇક સાફ કરી નાખીએ. આ જુઓ, નંબર પ્લેટમાં છે ને કવર નીકળી ગયેલું છે, જુઓ. ચાલ જોઈ લો, આપણું બાઇક આવવા છે. તો ફટાફટ સાફ કરી નાખીએ. બહુ ગમતી બાવા છે ને, જો આ બાવા બહુ હેરાન કરે છે. જો કરોડિયાના કાયમ માટે થઈ જ જાય છે. ખબર નહીં કમ આવું થાય છે. અહીંયા કરોડિયા દેખાતા નહીં. જોયેલો આપણો એનું ટાવર બધા નવરા બેયા છે. જો આપણે કેવો બેઠા છે, આટલે જ બેઠવાનું છે. જો આ બધા કન્સ્ટ્રક્શન લાઈન વાળા છે. એક જણ વાળે કે નોકરી કરતા હોય કે કશે જતા હોય, બધા કામ વાળા જ છે. એલા જો જાય છે ને, જો આજ કર્યો એવો એ છે, એનું પોતાનું કારખાનું છે. બહુ રૂપિયા છે એની પાસે તો એ ખબર નહીં શું કરે છે. ગાઈસ, આપણે આવી ગયેલા છે હવે કામે. તો જો ચોકી બગી બને છે અત્યારે. બહારનું આ ટાઇલ્સ લગાવવાની છે એલિવેશનની. પેલું હમણાં સારું જ કામ છે. જો પટ્ટી બાંધી દેલી છે એકદમ લેવલની અંદર. જોઈ લો. ચલો આપણે કામ ચાલુ કરીએ. અંદરનું જો સાફ સફાઈ થઈ ગઈ.
ચોખ્ખું કરી નાખ્યું ઘર માલિકે જાતે. કેવું લાગે લાગે છે ને જોરદાર. વેજ જોઈ લો 3 ટાઇલ્સ લગાવી આ બધું જ બાકી દે. કોફી આવેલી છે પછી જઈ છે ને તે કામ કરે છે તો આપણે પી લઈએ. જે જઈને જાય બધું કામ જ કરે છે. ગાઈસ જોઈ લો આપણે આજે એલિવેશન લગાવીએ છીએ. બધું પસંદ તારે બતાવીએ છે કેવું લાગે છે. અત્યારે તો કામ કરીએ. આપણે જઈવું એને ચાલુ સાંજામાંથી બોલાવવા પડે વિડીયો ઉતારવા માટે. બોલો છે કોઈ આવું બ્લોગર છે? કામ કરવાનું ને બ્લોગે બનાવવાનું. તો ગાઈસ આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જઈએ છીએ હવે ખાવા. જો આટલું લગાવ્યું છે એટલું તમને બતાવું પાસ જોઈ લો. આટલી જ લાગી હજી બપોડિયામાં. હવે ઉપરનો પટ્ટો રહ્યો ને આ સામેનો પછી નીચેનું આ છે ને એ પતાવી દેવાનું. ચલો તો ગાઈસ આપણે ખાવા આવી ગયા છે. જો બટાકાનું શાક છે રોટલી છે. પપ્પા ખાઈને બેઠા મમ્મી ખાઈ લીધો. આપણા મોટા ભાઈ ખા જ હજી. એ સાહેબ સાહેબ ના એનો ખાવાનું મારું એકલાનું જ બતાવો છે ભાઈ. એને તો બતાવો ને. હા તો હું કોઈનું બતાવો નહીં મારે એકલાનું જ ખાલી. ચાલો તો ખાઈ લઈએ. હું ટોકાશ હું ટોકાશ ને મુઆ વિડીયો તો બનાવશો જ. ચલો દક્ષ એટલું છે ને કેટલે આવી ગયો ખબર છે? કેટલા આવ્યા? એના પેટ સુધી નો આવી ગયો જો. તો ગાઈસ જોઈ લો પતી ગયું કામ. એલિવેશન લગાવી દીધું. હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર તૈયાર થઈ ગયા. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે. હા ભાઈને ફ્રેશ થઈ ગયા. તો અહીંયા જો ખાખરાનું ચાલે છે. આ અમારા બિગ બોસ. બોસ 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 શું બનાવે છે આજે? ડન બને કે ડન. हमारे बड़े भैया को शर्म आती है. देखते हैं क्या होता है. ये मोटू पतलू नहीं चलेगा. चलो तो मम्मी दीवा करे છે. દીવા કરે જ ને? હા કરી નાખો. તો લગભગ છે ને આજે શું બને છે? મેં દાળ ભાત છૂટા કરી દાળ ભાત. તો છૂટા કરી દાળ ભાત બને જ આજે. જો લો મંદિર મમ્મી દીવા કરે છે સાંજના. કરના બિગ બોસ છે આપણા. ના આપણા એનાથી બિગ બોસ છે ને બજાર ગયા છે તમે સમજી જજો. એટલે આપણા પપ્પા. ચાલો આપણે જઈએ. દવા લેવાની છે છોકરાની શરદીની. શરદી થઈ છે ને એ તું ને બંનેને થયેલી છે. હેલો ગાઈસ આપણે ખાવા આવી ગયા. જો 8 વાગ્યા. આજનું ખાવાનું છે છૂટા કરી દાળ ભાત. જો ત્યાં મેચ ચાલે છે. કોની છે ખબર છે? ઇંગ્લેન્ડ ને વેસ્ટ ઇન્ડિઝ. તો જો પપ્પાએ તો ખાઈ લીધું.
અબ્બા કેવું લાગુ હોય તબિયત પા મસ્ત મસ્ત હા ફર્સ્ટ ક્લાસ ખાવાનું ખવા જ ના હોય તો ને જો મમ્મી બધા ખાવા બેઠા મોટો ખાધો 250 ગ્રામમાં આટલો તો બાકી રાખો ને 250 ખાધો કહેવાય 250 લાવેલા એવું કોની આ છોકરાને નહીં ખાવાનું ચાલો સો હે ગાઈસ ફાઇનલી આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું હું તો આજે તો મજા આવી બહુ જોરદાર એલિવેશન લગાવ્યું ઘર માલિક ખુશ થઈ ગયેલા ટાઈસો લગાવીને તો એવું કે એક નંબર કામ લાગ્યું તારું હવે એટલે જો કે અમે સાત જ કામ કરતા હતા પહેલાં એ ભાઈ એ સેન્ટિંગવાળા હતા અને હું ટાઈસનું કામ કરતો હતો તો મજા આવી ગઈ ઘર માલિકને મજા આવી ગઈ હવે કામ પતી ગયું છે એક દિવસનું કામ બાકી છે પણ એ પરચુરણ કામ પ્લમ્બરનું થાય ને પછી કંઈક છે એવું છે તો ચલો આપણે वीडियो કરીએ છીએ અહીંયા एंड तो आई होप को आपको वीडियो पसंद आया होगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पे नया है तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय